ઉમડાના ટીબે એક દી માતાને જમાડવાનો દિવસ આવ્યો. ભાઈઓએ નક્કી કર્યું કે માતાને જમાડવી. હાથ ભાઈઓની હરખાઈ હતી સાહેબ. હાથ ભાઈઓ, એક નહીં, હાથ ભાઈઓ. 100 ભાઈઓ રૂપિયા વાળા હતા. બેથીઓ ચિત્રે બે હાલ સાહેબ ગામના સાપે ઝૂંપડું બાંધીને રહેતો. એટલે ઓલા 100 ભાઈઓએ મત કર્યો, બાપની દેવીને જમાડવી છે, આપણે નાયતને નોતરું દઈ નાયત આવે, પણ બધાય માણસો આવશે ગામના ચાપેથી, પણ ઓલો બાપનો દીકરો ઝૂંપડું બાંધીને બેઠો છે, જેને પહેરવાના લુગડાય હાજા નથી, એનું શું કરશું? એટલે સાહેબ 100 ભાઈઓએ મત કર્યો, નાયતને આપણે કંકોત્રી આપી દઈ, નાયતને આમંત્રણ દઈ દઈ, પણ નાયત આવે નહીં પેલા એના ઘરે જઈને સમજાવી દેવો. નાયતને વાયક આપી દીધું. 2 દી આડા રહ્યા સાહેબ માતાને જમાડવાના. એટલે 100 ભાઈઓ મત કરે છે કે આજે આપણે એને સમજાવવા જવું છે. કોઈ ગામની માલમાંથી ચાપે નીકળે, કોઈએ વાત કરી કે પેથિયા, હા ભાઈ તારી માતાને ઓલા ભાઈઓ જમાડવા બેઠા, તને કઈ ખબર નથી? હા હા. પણ સાહેબ પોતાના બાપના દીકરામાં ભરો હોય ને, પેથીએ એટલું કીધું, ભાઈ મારા ભાઈઓને ભગવાન માતાજી આપ્યું છે, અત્યારે રૂપિયા છે એની પાસે, પણ મારા ભાઈઓ મને મેકીને મારા બાપની માતાને કોઈ જમાડે નહીં. એ હજી 2 દી આડા છે, મને મારા બાપના દીકરા લેવા આવશે. એક દી આડો રહ્યો સાહેબ. 100 ભાઈઓ હાલી નીકળ્યા. ઊભી બજારે ગામના ઝાપે જાય, ત્યાં કોઈ માણે કીધું કે પેથિયા ઓલા તારા ભાઈઓ 100 આવે છે. પેથિયો રાજી થઈ ગયો છે. ભાઈ હું તને કહેતો ને કે મારા બાપના દીકરા મને મેકીને માતાને ન જમાડે, ભલે મારી પાસે કાંઈ નથી, પણ મારા બાપના દીકરા મારી ગણતરી તો કરે ને. પોતાની બાઈ ભૂંડણીને ટાપલી મારી, આ તારી ફાટલ ટૂટલ હાડી છે, મારા ભાઈઓ મારાથી મોટા છે, લાજ કાઢ. માથે ઓટેલી હાડીનો શેડો આમ કરીને લાજ કાઢી, પણ હોહરવું મોઢું દેખાય એવી ફાટેલી હાડી. બોલ્યા એ જોઈ એના ઝૂંપડા આવીને ઉભા રહ્યા. એટલે પેથીઓ બધાય પેલા બહાર નીકળી કીધું કે આવો આવો મોટા ભાઈ, મને ખબર હતી કે મને મેકીને તમે માતાને નહીં જમાડો. પેથિયા માતાને જમાડવી છે, એક દી આડો છે, કાલે નવહરી નાયત ગામમાં આવશે. તો બાપા મારી પાસે કાંઈ છે નહીં, તમે માતાને જમાડો, હું થોડી થોડીને તમે સીનશો એ કામ કરશે. અમે 2 માણસ તમારાથી નાના છે, તમે કયો અમે કામ કરશું. હા હા. પણ સાહેબ વાતની હવે મજા. એટલે ઓલા 100એ કીધું, તને લઈ જવાનો નથી, તારો ભાગ અમારે લેવાનો નથી, પણ તને સમજાવવા આવી છે. માણસો આવે, મહેમાન આવે, માતા જમી લે, મહેમાન હવના ઘરે વ્યો જાય ને, ત્યાં સુધી ઝૂંપડામાંથી જો 2 માંથી એક બહાર નીકળે તો અમારી જેવા કોઈ ફૂંડા નહીં, ઝૂંપડાની બહાર નો નીકળતા એ નહીં. આટલું કઈ વ્યાઈ ગયા છે. 2 માળા ઝૂંપડાની માલપાથી દરવાજો બંધ કરી ઝૂંપડાની માલપા 2 હામાં બેઠા. નવહરી નાયત આવી મેઘલી રાતે માતાજીના ડાકલા વાગવા માંડ્યા. માતાને ગાવા વાળા યાદ કરે, પણ પેથિયાથી ઝૂંપડામાં રહેવાય નહીં. સાહેબ પેથિયો ઝૂંપડામાં રોવા માંડ્યો. એટલે પૂંજડીએ ઊભા થઈને એટલું કીધું, એ દાઢી મૂછના ધણી, તને રોતા શરમ નથી આવતી? રોતા તો એમે બાયુ હારી લાગી, આ દાઢી મૂછનો ધણી તું રોવા બેઠો, તને શરમ નથી આવતી? ત્યારે પેથીએ એટલું કીધું, પૂંજડી મને દુઃખનું રોણું નથી આવતું, તો મને ગરીબને મેકીને મારી દેવી ખાવા બેઠી.
મન ભૂલી ગઈ દેવી રવા દે રૂપિયા વાળાના કોડિયા તને ગળે ઉતરશે નહીં મારા બાપની બે વાગ્યા ને પછી ઓલ્યાથી રહેવાનું નહીં બાઈ ને બાવડું થોપીને કીધું વાલી ઉભી થા ક્યાં જવું માતા જમે ત્યાં જવું એ ઓલા મારશે સોય કઈ ગયા છે ઝૂંપડા બહાર નીકળવાની ના પાડીને ગયા તમે ત્યાં રહેશો તો ઓલા નાય તો વચ્ચે મારશે મરી જાવ તો બેતર છે પણ હું જયારે નાનો હતો ને બે પછી ગયો ત્યારે મારા બાપે એકવાર માતાને જમાડી ને એ મેં જોયું હતું વર્ષોના વાળા વાઈ ગયા 50 વર્ષના વાળા વાઈ ગયા મારી દેવી જમવા ઉતરે ને આપણે શેઠે બેહીને ખાલી દર્શન કરીને આવશું પણ હાલ મને નાનો પાડતી હાલ મારા બાપની દેવી જમે ને મારું જોવું સાહેબ ગરીબાઈ કોને કહેવાય વાત કરું છું બે માણસ ઝૂંપડામાંથી રાતના 2 વાગે માથે ગોદડા ઓઢ્યા કોઈ ભાડે નહીં ગોદડા ઓઠી માથે હોડ તાણી અને ધીમે ધીમે તેદી આ લાઈટોના જમાના નતા મસાલો આવા થાંભલા ખોડે થાંભલે મસાલો એમાં દિવેલ પૂરે એટલે એનું અંજવાળું થાય નાઈતના પગરખાનો ઢગલો પૂર્યો તો ઢગલામાંથી 2 માણસ બેઠા ઉપડા પડી ગયા અને એની માતાનો ભૂવો જ્યારે ધૂણમાં બેઠો ને માતા પેટમાં આવીને પેથી ગોદડામાંથી મોઢું કાઢીને નેદળું કર્યું વાહ દેવી વાહ મારી મને એમ હતું તારા માટે તો ગરીબ એટલે રૂપિયા વાળા એટલે પણ આજ મને ખબર પડી કે રૂપિયા વાળાની માતા છે ગરીબની માતા નથી દેવી ઈ સોય તારા છે તો હું તારો નથી મારી ભાઈઓનો ગણતરી કરે પણ દેવી તું ગણતરી નહીં કરતો દુનિયામાં કોઈ ગરીબ તને માનશે એ થાક આંખમાંથી આહુડું પડ્યું બૂટ ચંપલનો ઢગલો હતો ને એમાં હવા વેતની નાગણી બની અને પાવલી જેવડી ફેર માંડીને મારી મેલડી બોલી પેથિયા એ પેથિયા એ દુનિયાને ભરોહો ન હોય પણ તને મારી માથ ભરોહો ન રહ્યો તને એમ હતું તને મેકીને હું ખાઈ લઉં તને મેકીને કોઈ દી ન ખાવ પેથિયા દુનિયામાં રૂપિયા વાળા શેત્રુ એ મારા દુબળા તને શેત્રુ તો મને મેરડીને કોઈ ન અહીંથી નીકળી જા અને રાતોડી ધાર રહી ને દી ઉગે પેલા 2 માણા ની પોગી જાવ પણ જો નવહરી નાઈત ને તારા રૂપિયા વાળાને મેકીને તમારી પેલા જોઈ ધારે ઊભી રહું ને તો એમ માનજે પેથિયા તારી મેલડી ધાવડી
વાળી માત કી જય